ગોંડલના ત્રાકુડા ગામે ગરીબોને ફાળવવામાં 100 ચોરસ વારના પ્લોટની નીમ થયેલ જમીનમાં માફિયાઓનો કૌભાંડ સામે આવ્યો। વર્ષ 2008માં ગોંડલ ડેપ્યુટી કલેક્ટરે 100 ચોરસ વાર માટે સર્વે નંબર 91 થી 5 એકર જમીન નીમ કરેલ હોવાનો હુકુમ કર્યો હતો। ત્રાકુડા ગામે 100 ચોરસ વારના પ્લોટ ફાળવવાના બદલે ભૂમાફિયાઓએ પ્લોટ બારોબાર વેચી નાખ્યા। મીડિયાના અહેવાલ બાદ સ્થાનિક ગ્રામ પંચાયતમાં કોઈ રેકોર્ડ ન હોવાની માહિતી સામે આવી। મીડિયાના અહેવાલમાં ભૂમાફિયાઓએ પ્લોટ ધારકોને રૂપિયા 800 થી 900 ના વારના ભાવે વેચી નાખવાની વિગતો સામે આવી। મીડિયાના રિપોર્ટ મુજબ પ્લોટની જાહેર હરાજી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ અજાણ। સમગ્ર પ્રકરણમાં તાલુકા પંચાયતના લેટરપેડ, સિક્કા સહિતના ઉપયોગ થયો હોય તે એક તપાસનો વિષય બન્યો કે ગોંડલ તાલુકાના અંદર નકલી તાલુકા પંચાયત કચેરી અમલમાં છે, તો આવું એક જે મિથ બહાર પડ્યું છે, તો ખરેખર આવું કોઈ મિથ છે નહીં, નકલી તાલુકા પંચાયત કોઈ છે નહીં। બીજી જો વાત કરીએ તો ત્રાકુડા ગામે જે હરાજીના પ્લોટ અંતર્ગત જે આપણે કહ્યું છે કે કૌભાંડ આચર્યું છે, તો એના અંદર તાલુકા પંચાયતનો જે કંઈ બી રોલ હશે એના તપાસ હેઠળ છે, ગ્રામ પંચાયતના અંદર પણ તપાસ હેઠળ છે, અને જે કંઈ બી આના અંદર તથ્ય બહાર આવશે એ આપની સમક્ષ મીડિયાના માધ્યમથી સૌને જાણ કરીશું। બન્યું છે કે નથી બન્યું એ અત્યારે અમે ન કહી શકીએ, કેમ કે રેકર્ડ આધારિત પુરાવા અમારે એકત્રિત કરી જે તે આના અંદર ભોગ બનનાર વ્યક્તિઓ છે એમના નિવેદનો નોંધી અને અમે કાર્યવાહી કરીશું। ભોગ બન્યા છે નથી બન્યા એ સ્થળ ઉપર તપાસ થશે ત્યારે અમે એનું ડોક્યુમેન્ટ્સ આવ્યા છે એમનું અમે અસલ કલેક્શન કરીશું। એના અંદર જે કંઈ બી અધિકારીઓની સાઇન છે, સરપંચની સાઇન છે, એ બધાયના અમે ક્રોસ ટેલી કરી અને એના અસલ ડોક્યુમેન્ટ્સ મેળવી અને કાર્યવાહી હેઠળ લેટરપેડનો ઉપયોગ થયો છે એવું અમને આ ફોટા ઉપરથી દેખાઈ આવે છે। હવે કોણે કર્યો છે, કઈ રીતે કર્યો છે, પ્રાથમિક હજુ આ માહિતી બહાર આવ્યાના 4-5 કલાક થયા છે, બરાબર। અમે તપાસ હેઠળ છીએ, હજુ સુધી અમે એવું સ્યોરિટી ના કહી શકીએ કે આના અંદર આ વ્યક્તિ જવાબદાર છે, આ વ્યક્તિએ આ આચરણ કરેલું છે। જ્યારે પણ અમને આ માલુમ પડશે તપાસ હેઠળમાં ત્યારે અમે આપની સમક્ષ રજૂ કરીશું। નહીં, આવી મીડિયામાં આવ્યું ત્યારે જ અમને આ જાણ થઈ છે। તપાસ ટૂંક સમયમાં વિધિન વીકમાં તપાસ આખી પૂરી કરવામાં આવશે અને જે કોઈ બી આના અંદર દોષિત હશે એની સામે ટૂંક જ સમયના અંદર પગલાં લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। એમાં અત્યારે વાતચીત અમે આજે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હતા, જેથી કરીને અમને સમય નથી મળી શક્યો બધાની સાથે ચર્ચા કરવાનો, પણ હવે અમે ટૂંક જ સમયમાં ચાલુ કરીએ છીએ એ પ્રથા અને બધાને 1 by 1 ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે એમના નિવેદનો નોંધી અને જે કોઈ બી આના અંદર દોષિત હશે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે। આમાં શું છે, જે રોલ છે તપાસ કમિટીનો, તો એ તપાસ કમિટી ગ્રાઉન્ડ લેવલ સુધી જશે ત્યારે જ આના અંદર ખ્યાલ આવશે કે શું શું થયેલું છે। અત્યારે આપણે વાત કરીએ તો એનાથી કોઈ નક્કી નહીં થઈ શકે કે આના અંદર શું મેટર છે, એના અંદર કોણ કોણ ભોગ બન્યા છે કે કોણ કોણ આના અંદર સમાવિષ્ટ છે, એ બધી જે હકીકત હશે તપાસના અંતે જ માલુમ પડશે। એ સ્વાભાવિક રીતે દેખાઈ આવે છે કે આ બોગસ ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ ઊભા કરવાનો કોઈએ પ્રયાસ કર્યો છે, તો અમે એની તપાસમાં જ છીએ। એ મેં આપને અગાઉ પણ વર્ણવ્યું છે કે જ્યાં સુધી અમે ગ્રાઉન્ડ લેવલ સુધીનો રિપોર્ટ નહીં કલેક્શન કરીએ ત્યાર સુધી અમે પૂરી ડિટેલમાં તમને માહિતી નહીં આપી શકીએ આટલા લાભાર્થી છે, કોણ છે, શું છે। આજે સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝપેપરના માધ્યમથી જાણવા મળ્યું કે ત્રાકુડા ગામે 100 ચોરસ વારના પ્લોટમાં કૌભાંડ થયેલું છે। આ બાબતે તાલુકા પંચાયતના અધિકારી, પદાધિકારી સર્વે સાથે પ્રાથમિક તપાસ કરતા ત્રાકુડા ગામની અંદર 2023 જાન્યુઆરી 2023ની અંદર જે તે વખતના તત્કાલીન તલાટીકમ મંત્રી સાહેબે પબ્લિક પાસેથી પૈસા લઈ અને 100 ચોરસ વારની જગ્યા એલોટ કરેલી। આ 100 ચોરસ વારની જગ્યામાં તાલુકા પંચાયતમાં રેકર્ડની ખરાઈ કરતા તાલુકા પંચાયતના એક પણ રેકર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી। રહી વાત બીજી, કોઈ પણ ત્રાહિત વ્યક્તિએ તાલુકા પંચાયતને આઉટસાઇડમાં રાખી અને તાલુકા પંચાયતના લેટરપેડનો અને તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો દુરુપયોગ કરેલો છે જેવું પ્રાથમિક તપાસમાં અત્યારે જાણમાં આવ્યું છે। આ બાબતમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે
તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે ચર્ચા કરતા આ બાબતમાં કોઈ પણ અધિકારી, કર્મચારી કે પદાધિકારી કોઈ પણનો રોલ હશે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા કરી લીધી છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે, એક જવાબદાર વ્યક્તિ તરીકે આપ તમામ પ્રેસ મીડિયાના મિત્રોના માધ્યમથી કહેવા માગું છું કે આ બાબતમાં કોઈ પણ અધિકારી, પદાધિકારી કે કર્મચારીની સંડોવણી હશે તો એક પણને છોડવામાં નહીં આવે. તાલુકા પંચાયતના નામે જે લોકોએ ખરાબ વ્યવહાર કરેલો છે, ચાહે ત્રાહિત વ્યક્તિ તરીકે કોઈ પણ આવશે, એમને તાલુકા પંચાયત દ્વારા બાંધછોડ કરવામાં આવશે નહીં અને કાયદેસરની એમના ઉપર કાયદાકીય રીતે પ્રોસેસ કરવામાં આવશે. પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળેલ છે કે જે તે વખતના તલાટી મંત્રીએ આ રીતનું પ્લોટ એલોટ કરી દીધેલા છે, પણ જ્યાં સુધી તાલુકા પંચાયતના રેકર્ડમાં એમની નોંધ કરવામાં આવેલ નથી, તાલુકા પંચાયતને જાણ કરવામાં આવેલ નથી, ત્યાં સુધી અગાઉ કોઈ પણ વાત કહેવી ઉચિત લાગતી નથી. ગામ લોકો શું કહે છે? અત્યાર સુધીમાં સવારે જ્યારે આ પ્રેસ નોટમાં આવ્યું, સોશિયલ મીડિયામાં આવ્યું, ન્યૂઝપેપરમાં આ વાતચીત આવતા આજે અમારું તાલુકા પંચાયતનું જનરલ બોર્ડ હતું, કારોબારી મિટિંગ હતી. અત્યાર સુધી ત્રાકુડા ગામમાંથી કોઈ પણ અરજદાર કે કોઈ પણ ફરિયાદી અમારા સુધી અત્યારે પહોંચ્યો નથી. ભાવેશ અમૃતલાલ ઉદેસી, તલાટી કમ મંત્રી, ત્રાકુડા. 1/8/2024 અત્રે ફરજ બજાવું છું કે ભાઈ આ સર્વે નંબર 91 પૈકીની જગ્યા નાયબ કલેક્ટર સાહેબના હુકમ નંબર મકામા વસી 1244 તારીખ 25/11/2008 થી 5 એકર ગામતળ નીમ થયેલનો હુકમ અત્રેની કચેરીથી મળી આવેલ છે. એ સિવાયનો લેઆઉટ પ્લાન અત્રેની કચેરીએ શોધખોળ કરતા મળી આવેલ નથી અને આ સિવાયનું રેકર્ડ અમારી પાસે કોઈ ઉપલબ્ધ નથી. બિનખેતી માત્ર ને માત્ર અહીંયા 2 જ છે, સર્વે નંબર 2 પૈકી ને 3 પૈકી. એ શોધખોળ કરશું, મળી જશે. 91 પૈકીમાં બિનખેતી માત્ર ને માત્ર 5 એકર જગ્યાનું ગામતળનો નીમ મળી આવેલો છે. એનું બીજું અન્ય કોઈ રેકોર્ડ? અન્ય કોઈ રેકર્ડ નથી. તો હુકમ ક્યાં બેઝ ઉપર ખાલી કરવામાં? ખાલી 100 ચોરસવાર પ્રકરણ હતું. 100 ચોરસવાર માટે જે તે સમયે જે તે તલાટીએ મૂક્યું હતું પ્રકરણ અને કલેક્ટર સાહેબે 5 એકર જગ્યા 100 ચોરસવાર ગામતળ નીમ માટે મૂકેલું છે. જ્યારે આ પ્રકરણ બન્યું છે એ ભાઈ હરાજી માટેના બનેલા છે, બરાબર. એ સ્થિતિ વિશેષ અમને કશો ખ્યાલ નથી. એ સિવાયનું રેકર્ડ અમારી પાસે ઉપલબ્ધ નથી.